વડોદરામાં ભત્રીજી સાથે કાકા પર દુષ્કર્મ આચરવાનો આરોપ 11 વર્ષની સગીરા પર કાકા અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યાનો આરોપ કાકાને ભત્રીજી સાથે દુષ્કર્મ આચરતા તેનો મિત્ર સતીશ કહાન જોઈ ગયો હતો બધાને કહી દેવાની ધમકી આપી કાકાના મિત્રએ પણ સગીરાને શિકાર બનાવી રાવપુરા પોલીસે ફરિયાદના આધારે કાકા અને મિત્રની ધરપકડ કરી લીધી છે ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે નજીકમાં રહે છે તો 19 તારીખના 10 દિવસ પહેલાં છે એના કાકાને ત્યાં એ સૂવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કહાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગાભાઈ કહારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે